नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सूरत नगर निगम की आरोग्य समिति की बैठक में समिति अध्यक्ष ने स्वास्थ्य विभाग के अधिकारियों को सख्त निर्देश दिए हैं। त्योहारों के दौरान खाद्य पदार्थों के नमूने लेने की प्रक्रिया को लेकर उन्होंने नाराजगी जताई और कहा कि सिर्फ दिखावे के लिए कार्रवाई न करें बल्कि वास्तविक रूप से जांच करें ताकि जनता को समय पर परिणाम मिले। अध्यक्ष ने कहा कि यदि किसी खाद्य पदार्थ के नमूने की रिपोर्ट 2 दिनों के भीतर नहीं आ सकती तो ऐसे नमूने लेने का कोई अर्थ नहीं है। उन्होंने स्पष्ट कहा कि मिठाइयां खाली जाने के बाद रिपोर्ट आने से क्या फायदा, इसलिए जांच की कार्रवाई त्योहार से 10 से 15 दिन पहले की जानी चाहिए और रिपोर्ट 2 से 3 दिन में उपलब्ध होनी चाहिए। મેમ આજે આરોગ્ય સમિતિની જે મીટિંગ મળી હતી એમાં કઈ રીતનો નિર્ણય એક અધિકારીઓને ખખડાવ્યા છે, કડક શબ્દમાં વાત કરી છે કે સેમ્પલો લેવાય છે તેની શું? હા, એકચ્યુઅલી એક તાકીદે એક વસ્તુ ધ્યાને આવી છે એટલે એ લોકોને કહેવું પડ્યું કડક શબ્દમાં કે જ્યારે બી સેમ્પલ લો, અત્યારે આપણા તહેવારો ખૂબ છે, જેમ કે સુરતનો મહત્વનો તહેવાર હતો ચંદી પડવો અને હવે છે દિવાળી। મીઠાઈઓનો આપણે ખૂબ આગ્રહી હોઈએ છીએ, મીઠું ગુજરાતીઓ બહુ ખાતા હોય છે, પરંતુ એવું ધ્યાને આવે છે કે સેમ્પલના જે ટેસ્ટ હોય છે એ બહુ મોડા હોય છે। જેમ આ વખતે માવાનો સેમ્પલ લીધું તે આપણે ચંદી પડવા પહેલાં એનું રિઝલ્ટ લાવી દીધું તો એ જથ્થાનો નાશ કરી શક્યા। એવી રીતે કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ સેમ્પલો જે ખૂબ ઇફેક્ટિવ હોય છે, જે લોકો સુધી ખૂબ પહોંચે છે એવી કોઈ ખાદ્ય પદાર્થનો તો અર્જન્ટમાં 2 થી 3 દિવસમાં એનો સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ કોઈ બી રીતે આવી શકે, નહીંતર તો ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે એને આપણે આરોગી લઈએ પછી જો એ સેમ્પલ ફેલ થાય તો એ જથ્થાનો નાશ કે પેનલ્ટી કેવી રીતે થઈ શકે। તો આ બાબતે ખૂબ જ કડકાઈથી કહેવામાં આવ્યું છે કે આ પ્રોસિજર જલ્દી કરો, કારણ કે જનરલી આપણા ત્યાં બહુ જ ખૂબ જ ખાદ્ય પદાર્થોનું સેવન વધી ગયું છે, આપણે સુરતીઓ છે, ખાવાના શોખીન છે, તો એ સેમ્પલ જે લીધા હોય છે એમાં થોડી લાઈન હોય છે, પણ આપણું કહેવું એવું છે કે પ્રાધાન્ય એ વસ્તુને આપો જે તહેવારો ચાલી રહ્યા હોય છે અને લોકો એની વધુ ખરીદી કરતા હોય છે। એવું કહેવાતું કે જો સેમ્પલ એટલે કે વેલ્યુ લઈ લો, નહીં તો દેખાડા પૂરતી કામગીરી ના જ કરો, એટલે થઈ શકે તો વહેલા કરો, નહીં તો ના કરો। 100%ની વાત છે, જલ્દીથી જલ્દી ઇફેક્ટિવ રિઝલ્ટ આવે એવું નહીં કરો તો ખાલી દેખાડાની કામગીરી કરવાનો તો કોઈ અર્થ હોતો જ નથી। એટલે જ સેમ્પલ હંમેશા એ બી કહેવામાં આવ્યું છે કે 2 ટાઈપના સેમ્પલ હોય છે, એક ઇનફોર્મલ હોય, એક ફોર્મલ હોય, તો ફોર્મલ જ સેમ્પલ લેવું, કોઈ ફરિયાદ આવે એમાં ખાસ ફોર્મલ સેમ્પલ લેવું જેથી આગળ કોઈ કાર્યવાહી થઈ શકે, એમાં કોઈ કામી આવે તો। देखते रहिए द हिंद 24 न्यूज।